રાખો, ક્ષમા રાખો, ધીરજ રાખો અને પાછા વળો. બધા ઉપર આપણે દયા ખાય છીએ, પણ પોતાના આત્મા પર દયા નથી ખાતી. આપણે અનાધિકારથી પરના પર દયા કદી કોઈને કરી હે, પણ સ્વ આત્માની દયા ભૂલી ગયો છે. કરે આવા દેહ દેવળમાં મનખા દેવના અવતારમાં હું આવ્યો છું. મારા અંતરમાં ભગવાન છે, પરિબ્રહ્મ પરમાત્મા છે, લોકાલોક જ્ઞાનના ધણી છે, સાક્ષાત પરમાત્મા છે. પરમાત્માને પામવાનું દ્વાર એ મનુષ્ય અવતાર જ છે. અને આ અવતારથી જ થાય એવું 100% જો આપણને નક્કી થાય તો આપણા વર્તીઓ વિખરાઈ જશે. એકના પર રાગ ને એકના પર દ્વેષ ને મારું ને તારું ને મોટો ને નેનો ને ઊંચો ને નેસો ને રાજા ને રંક ને દેવ ને ઇન્દ્ર ને આ દ્રષ્ટિ ફેદાઈ જશે આપણી. એ દ્રષ્ટિ એકાગ્ર થાય, આપણી વર્તી ઘેર આવી જાય. હૃદયના ભગવાન છે એક ફેરો હોભળે તો તમારી બાહ્ય દ્રષ્ટિ નહીં થાય. ફરી ફરી વર્તી એ પરમાત્મા સ્વરૂપ એવું છે કે એને જોયા પછી આખા વિશ્વમાં કોઈ જોવા પડે એવું નથી. અને એ હર કોઈ કરી શકે એવું છે. સહેજ સ્વરૂપ નો માર્ગ છે. શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે, સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. એવો આખા વિશ્વનો ધણી એ સહેજ સ્વરૂપે આપણા અંતરમાં સમાયેલું છે. પણ આપણે બાયણે ફફા મારીએ છીએ. આપણી વચ્ચે ડગુ મગું દસું પશું કરે છે. એથી આપણે ભગવાનના દર્શન નથી કરી શકતા. જો ભગવાન એ અંતર્જામી છે, દરેકના અંતરમાં સમજી રહ્યો છે. એ ન હોય તો આ બધો મરદો છે. જે સુખો ગોશો એ સુખ ભગવાન સિવાય બીજા કોઈમાં સુખ નથી. તમારે કરોડો રૂપિયા મળે, ગાડીઓ મળે, બંગલા મળે, રાજ મળે, પાઠ મળે, દેવપણું મળે, ઇન્દ્રપણું મળે, પણ એ સુખ નથી. એ બધી બહારથી શોભા. આ હમણાં દેખાય ને હમણાં મટી જાય. પાણીના પરપોટા હોય અને જેમ ફૂટી જાય એ મટી જતો વાર ના લાગે. અત્યારે દેખાતું હોય અને હમણાં હાલ વર્ષ બેકીનું ગાળો એટલામાં દાખલી પડી થઈ જાય, મટી સો જો તો કોઈ જાણતું નથી. જેટલા હતા એટલા બધા આ છીએ બધા જવાના. પણ જો આપણું ઘર આપણે પાડી એ કોઈ નિશાન આવે છે કે ભાઈ ફલાણો ભાઈ દેશ છોડ્યો તો સજા કરોડાધિપતિ હોય, લક્ષાધિપતિ હોય, રાજગાદી હોય, પણ કોઈ એનો પત્તો મેળવાશે? કોઈ કહે છે કે અમુક જગ્યા ઉપર જાય આવવાનું કારણ આપણે બધું હોગ્યું. અમેરિકા ને વિલાત ને જર્મન ને જાપાન ને દેશો ને પરદેશો ને મહાત્માઓ ને જાત્રાઓ ને તીરથ ને વ્રત ને પૂન ને દોન ને એ કરવામાં કોઈ કમી નથી રાખી. ફક્ત આપણી મોટા મોટી ભૂલ હોય તો આપણે આપણને ઓળખતા નથી. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, કેટલો ટાઈમ આમાં નિવાસ સ્થાન છે
અને આ મુક્તિની જવાના છીએ આટલી ખબર નથી. શરીરે હવ જાણે છે, પણ મોય જે અમરદેવ બેઠો છે, ત્રિલોકપતિ બેઠો છે, સ્વરૂપના જ્ઞાનવાળો બેઠો છે. નર કરણી કરે તો નરનો નારાયણ થાય, જીવનો શિવ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. જો આગલા શાસ્ત્રોમાં પ્રમાણ આલો સોનો અર્જુનજી તાએ હજ હલ્યું ભગવાન પૂછ્યું માધ્યામાં કે હે અર્જુન તને કેમ લાગે છે? તો કે આજ સુધી જે લાગતું હતું એ બધો વ્યવહાર લાગતો, પણ અત્યારે દેહ દશાએ હું દાસ છું, ના આત્મા દશાએ તમે તે હું તે તમે એક જ છીએ. ધનનો નારાયણ થઈ ગયો. કેટલી દશા પ્રતિ પેલા હારા બનેવીનો સંબંધ હતો. કૃષ્ણ ભગવાન ધમ્બર શાહી મન થઈ જાય, શાહી મન આવે તો આઠી મન થઈ જાય ઉપર. પણ એને ખબર નથી હું આટલું પરાક્રમ લઈને આ મનખાદીને આવતામાં આવું છું કે ને. દુર્યોધનની એ ખબર નથી, પણ ભગવાને એને વાળા ગણવો ન કર્યો, પાંડવો એને બધાને ગણવો ન કર્યો, પણ કોઈ વળ્યો નહીં. પછી પાંડવોના અશ્વયજ્ઞ કર્યો એટલે દુર્યોધનને રહોડા પર પીહરવા મેલ્યું. એટલે દુર્યોધનમાં મૂળ ઈર્ષ્યા હતી કે ઓહો વાહ વાહ મને કણ મળ્યો આ જવાન, આ જવાની આબરું કાઢું જ કમર બાંધીને ચાર છું. સાફ ખાલી ભંડાર ને જેટલા ખજાના બજાના છે એટલા ખાલી કરી નાખ. પાંડવો ને શું ભગવાન તે કોઈ ભૂલ્યા તો હું છું? જો પાંડવો ને આ ખબર નથી તો આ ભગવાને આ શું કર્યું? આટલો શિક્ષારું, આટલો કટકો વિરોધી, એના આટલા ઊંધા ભાવ અને રહોડા આપી મેળ્યો. ધ્રુવરાજાએ ભગવાનને પૂછ્યું ભગવાન તમે આ કોઈ ભૂલ તો નથી થતી? ભગવાન કી મરમ છે એ પછી તમને ખબર પડે. તે દુર્યોધન પીરવા માંડ્યો ને ખવડાવવા માંડ્યો ને હાલવા માંડ્યો ને લે બધું દેવા માંડ્યો. જમાલય બમણું થતું જાય, જમાલય બમણું થતું જાય, જમાલય બમણું થતું જાય. એટલે આ સિદ્ધિ તો આપણે કોઈને નથી જાય. પણ જો સત 28મી નથી જો ભગવાનની વાત ન સમજો એ લાયકાત નથી. એ પાછો વળી અને હું અંતર્જામી પરમાત્મા છું. એક છેલ્લું વાક્ય છે એ વાક્ય પછી વાક્ય નથી. એવા પરમાત્મા છે આપણા, એવા આપણા આત્માઓ છે. એવો આપણને ભગવાન સ્વને ચાલ્યો છે. અને એ પદ રામજી બાપ, નાથુ બાપ, કૃપાળુદેવ આપણી નજરો આગળ કૃપાળુદેવને મળેલા 4 પુરુષો, બાપજીને મળેલા અમુક પુરુષો, જોયાના અંતરના દરવાજા ખુલ્લા છે. જે સદયુગની વાતો કરતા હોઈએ તો એમાં આપણને થાય વિષમતા કે રોમજણ હોય કે ન હોય. પણ આ આપણી નજરો આગળ દેખેલી વાત આપણે કરીએ છીએ. તો જો આ જોઈ અને આપણા વર્તમાનના જીવનનો પલટો કરો. વર્તમાનમાં આપણને કોઈ પ્રત્યે ઈર્ષ્યા તો નથી થતી, તો કોઈથી કપટ તો નથી થતું, તો કોઈના પર વેર ઊભું તો થતું નથી. મને આ દેહ જડ છે, નાશવંત છે, કરુણું
વણસી જવાનું છે.